Painted, painless learning. શું કીધું ભાઈ? 25 માં 4u² વત્તા 8u. ઓકે, બરાબર કહીને આપણે 0 આપી દઈએ. હવે આપણે આમાંથી સામાન્ય કાઢવાનું છે. તો 4 4 સામાન્ય નીકળે. કેમ? 4 ના ઘડિયામાં 4 આવે, 4 ના ઘડિયામાં 8 આવે. યુ સામાન્ય નીકળે. ઓકે, હવે બ્રેકેટમાં શું વધ્યું? 4 બહાર નીકળ્યું u², એટલે 2 વખત u હતું. એકવાર બહાર નીકળ્યું, એકવાર વધ્યું વત્તા 4 ના ઘડિયામાં 8 4 દુ 8 u કાકા તો બહાર નીકળી ગયા. એટલે શું વધ્યું ભાઈ? 4u બ્રેકેટમાં u વત્તા 2 બરાબર 0. હવે આને કરી નાખીએ. 4u બરાબર 0 આપી દઈએ ઓર u વત્તા 2 બરાબર 0 આપી દઈએ. એટલે કે 4u ને 0 આપવાનું અને આ કાઉન્સ u વત્તા 2 ને 0 આપવાનું. 4 ગુણાકાર છે, આ બાજુ તો ભાંગાકાર, એટલે u બરાબર 0/4 ઓર u બરાબર વત્તા 2 છે, આ બાજુ એટલે -2 થાય. તો અહીંયા આપણને u બરાબર 0 મળે, કારણ કે 4/0 એટલે જવાબ આવે 0 ઓર 4u બરાબર -2. બરાબર? તો આ 2 જવાબ મળી ગયા, 2 શૂન્ય મળી ગયા. દાખલો પૂરો થઈ ગયો. 2 માર્ક રોકડા. બીજો દાખલો સાવીસી, જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર. શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા 4/3 ગુણાકાર આલ્ફા વત્તા બીટા કરવાનું સાહેબ. શૂન્યના સરવાળામાં શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા બીટા. કેટલું આપ્યું? -8/3. લખી નાખીએ ભાઈ. -8/3 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. મેળવી લઈએ. 3 સ્ટેપનો દાખલો વધીને 4. જો બહુપદીનું સૂત્ર છે કે અચળ મૂકવાનો x² ઓછા શૂન્યનો સરવાળો x વત્તા શૂન્યનો ગુણાકાર બરાબર 0. હવે જગતની માલિપા કે એમનામ ને x² એમનામ ને માઇનસ એમનામ. શૂન્યનો સરવાળો કેટલો? 4/3. ઓકે, x વત્તા શૂન્યનો ગુણાકાર કેટલો? -8/3 બરાબર 0. ડન છે? ઓકે, કે બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવું છે? આ છેદમાંથી 3 કાઢવા છે. તો 3 ને છેદમાંથી કાઢવા હોય તો 3 નો ગુણાકાર x² આરે કરવો પડે અને 3 નો ગુણાકાર શું કહેવાય કે 0 આરે કરવો પડે. બરાબર? તો છેદમાંથી 3 નીકળી જાય. સિમ્પલ. બરાબર? 4/3 તો 3 છે એટલે એની યાર ગુણાકાર નહીં કરવાનું. 8/3 છે એટલે એની યારે ગુણાકાર નહીં કરવાનું. જેના છેદમાં 3 નથી એના છેદમાં ગુણાકાર કરવાનું. તો સાહેબ કે અચળ એને એમનેમ જ રાખવાનું. એ વધારાના દાદા, એ દાદાને એમનેમ જ, કાંઈ ચિંતા નહીં કરવાની. એટલે 3 નો ગુણાકાર x² સાથે એટલે 3x² ઓછા 4x વત્તે ઓછા 8 બરાબર 0/3. એટલે 3 નો ગુણાકાર x² આરે કર્યો અને 3 નો ગુણાકાર 0 આરે કર્યો, કારણ કે એ 2 પાસે 3 નહોતા. ઓકે, એટલે આ છેદમાંથી 3 નીકળી ગયા. તો તેથી કરીને લખો કે એમને 3x² ઓછા 4x ઓછા 8 બરાબર 0/3 એટલે 0. 3 નહીં લખતા. લ્યો ભાઈ, દાખલો પૂરો થઈ ગયો. આટલો ઈઝી છે. સમજાણું કે નહીં? એટલે 3 નો ગુણાકાર x², 3 નો ગુણાકાર 0 આરે એટલે આપણને મળી ગઈ. ડિયર સ્ટુડન્ટ્સ, તમે 11th અને 12th ની અંદર સાયન્સ કરવાના છો તો તમારે એવી સ્કૂલ પસંદ કરવી પડે કે નીટ અને JEE ની જે જોરદાર તૈયારી કરાવતી હોય એવી સ્કૂલ છે સમત્વ. જક્કા સ્કૂલ છે. નીટ અને JEE ની જોરદાર તૈયારી કરાવે. માસ્ટર ફેકલ્ટીઝ છે. મોક એક્ઝામ હોય છે. ફૂલ ડે સ્કૂલ છે. હોસ્ટેલ વ્યવસ્થા છે. જમણવારની વ્યવસ્થા છે. સાથે સાથે તમને કાંઈ પણ ડાઉટ હોય તો ડાઉટ માટે ફેકલ્ટી છે. સો આટલી સરસ મજાની સ્કૂલ ભાવનગરમાં આવેલી છે. તમે ગુજરાતના ગમે એ સિટીમાં રહેતા હોય અથવા ગમે એ ગામમાં રહેતા હોય આ સ્કૂલમાં એડમિશન લઈ શકો છો. તમારા 9 અને 10માના રિઝલ્ટ આધારે 100% છે. તમારા ધોરણ 9 અને 10ના આધારે 100% સુધીની સ્કોલરશિપ તમને મળી શકે છે. અને સૌથી અગત્યની બાબત, આ સ્કૂલનો હું ગેરંટી આપું છું, જોરદાર રિઝલ્ટ આપશે. તમે અગર બોર્ડની અંદર સારા પર્સન્ટેજ લેવા માંગતા હોય, પેન્ટેડ ડાઉનલોડ કરો. સો વિદ્યાર્થી મિત્રો, સાહેબ આ બધો બંધ કરો. આપણે આ ધંધો જ નથી કરવો. લે હું થયો કમાભાઈ? હા, ઓલું કોઈ દબાવતા જ નથી. હું નથી દબાવતા. ઓલું લાલ બટન. એલા ભાઈ, સબસ્ક્રાઇબ ની વાત કરે છે. સબસ્ક્રાઇબ ની ચેનલ દબી દો. YouTube બાબાને હેપી કરો. વિડીયો લાઈક કરો. અને આ પેન્ટેડ એપ્લિકેશન તમારા માટે બનાવી છો. લાઈવ લેક્ચર હશે. માઇક અનમ્યુટ કરીને ડાઉટ પૂછી શકશો. હમણાં જ ડાઉનલોડ કરી લો. ડાઉનલોડ કરી લે. સબસ્ક્રાઇબ કરી લે. હાલવા દો ને સાહેબ. ઓકે પાકું? હા, કરી લેજો ભાઈ, નકર પાછું બંધ કરાવવા આવશે. હમણાં ચેનલ સબસ્ક્રાઇબ કરો. હવે આપણને ખબર છે કે 25 અને 26 જે છે એ ચેપ્ટર નંબર 2 હોય અને દાખલા નંબર 27 જે છે એ કયું હોય? ચોથું ચેપ્ટર. આપણે શું કીધું? 2 ક્રમિક ઘન પૂર્ણાંકનો ગુણાકાર. ક્રમિક ઘન પૂર્ણાંક કીધું. ક્રમિક સંખ્યા એટલે માનો કે 11 અને 12. એક્ઝામ્પલ આપું છું.
તો પહેલી સંખ્યા x હોય તો બીજી શું લેવાની x વત્તા 1 એટલે આપણે લઈએ પ્રથમ સંખ્યા બરાબર x તો બીજી સંખ્યા શું લેવાનું ભાઈ બીજી સંખ્યા બરાબર x વત્તા 1 કારણ કે બે ક્રમિક સંખ્યા કીધી એમનો ગુણાકાર કીધું 306 એટલે આ બેનો ગુણાકાર કરીએ x કૌંસમાં x વત્તા 1 બરાબર 306 બરાબર તો હવે આપણને કીધું આ આપેલ પૂર્ણાંક શોધવા છે તો આ આપેલ પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો માત્ર સમીકરણ બનાવવાનું છે બસ બીજું કાંઈ નથી કરવાનું તો ડીયર સ્ટુડન્ટ્સ હવે આપણે શું કરીએ ભાઈ x નો ગુણાકાર x સાથે કરીએ એટલે x વર્ગ વત્તા x ગુણ્યા 1 એટલે x બરાબર 306 આ પ્લસ છે બરાબરની આ બાજુ તો માઇનસ થાય એટલે x સ્ક્વેર વત્તા x માઇનસ 306 બરાબર 0 બસ પૂરો થઈ ગયો દાખલો એટલું જ કરવાનું છે કારણ કે આપણને કીધું દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો એટલે દ્વિઘાત સમીકરણ જ બનાવવાનું છે બીજું કાંઈ કરવાનું નથી ડન થઈ ગયું એટલો જ દાખલો છે તો આ પહેલા બે દાખલા ત્રીજા ચેપ્ટર પછી ચોથું ચેપ્ટર હવે બે દાખલા હશે પાંચમું ચેપ્ટરના હશે સમાંતર શ્રેણી 3 8 13 18 નું કેટલામું પદ 78 થાય કેટલામું પદ 78 થાય એટલે આપણે n ગોતવાનું છે બચ્ચાઓ કેટલામું પદ 78 થાય એટલે an બરાબર 78 મૂકવાનું પ્રથમ પદ અહીંયા આપણી આગળ 3 છે તફાવત કેવી રીતના ગોતશું સામાન્ય તફાવત d બરાબર a2 માઇનસ a1 બીજું પદ 8 પેલું 3 8 માંથી 3 જાય એટલે 5 જગતની માલિપા તમારા વિદ્યાર્થી મિત્રો an નું સૂત્ર મૂકવાનું a વત્તા n માઇનસ 1d અને an ની જગ્યાએ મૂકો 78 a બરાબર મૂકો 3 વત્તા એમનમ n માઇનસ 1 એમનમ અને d ની જગ્યાએ મૂકો 5 આ 3 પ્લસ છે આમ આવે તો માઇનસ એટલે કે 78 માઇનસ 3 બરાબર n માઇનસ 1 અને અહીંયા 5 એમનમ અને 78 માંથી 3 માઇનસ કરો તો એમ કહેવાય કે 75 વધે અને 5 ગુણાકાર છે અને આ બાજુ આવે એટલે ભાંગાકાર થાય ને અહીંયા n માઇનસ 1 વધે સાહેબ સમજાવો થોડું 78 માંથી 3 જાય એટલે 75 5 ગુણાકારમાંથી આ બાજુ હોય તો ભાંગાકાર 15 5 75 15 એમનો આ માઇનસ 1 છે આમ આવે એટલે પ્લસ 1 થાય એટલે n બરાબર 15 ને 1 16 દાખલો થઈ ગયો પૂરો શું કીધું 2 7 12 ના 10 પદોનો સરવાળો શોધો શોધી લઈએ ભાઈ અહીંયા પ્રથમ પદ 2 છે d ગોતીએ a2 માઇનસ a1 બીજું પદ કયું છે 7 એમાંથી પહેલું પદ 2 કાઢો 7 માંથી 2 જાય એટલે 5 આપણને કીધું 10 પદોનો સરવાળો એટલે n બરાબર 10 લેવાનું સરવાળો ગોતવાનું કીધું એટલે SN નું સૂત્ર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d n ના છેદમાં 2 n ના છેદમાં 2 એટલે 10 ના છેદમાં 2 કૌંસમાં 2m નમ એની જગ્યાએ કેટલા મૂકવાના 2 મૂકવાના વત્તા n કેટલા મૂકવાના 10 માઇનસ 1 અને d બરાબર 5 બરાબર ને એની જગ્યાએ 2 d ની જગ્યાએ 5 મૂક્યા n ની જગ્યાએ 10 મૂક્યા ઓકે 2 5 ને 10 5 એમ નમ 2 દુ 4 થાય 10 માંથી 1 જાય એટલે 9 ઓકે એને ગુણ્યા 5 5 એમ નમ ભાઈ અહીંયા 4 એમ નમ 9 પંચા કેટલા થાય 45 આ બેનો ગુણાકાર કર્યો 9 પંચા 45 45 માં 4 નાખો એટલે 49 થાય ભાઈ ધ્યાન રાખજો બચ્ચાઓ 49 ગુણ્યા 5 કરો એટલે દાખલાનો જવાબ આવી ગયો 45 ને 4 49 ગુણ્યા કેટલા કરવાના 4 બરાબર સોરી 45 ને 4 49 ગુણ્યા કેટલા કરવાના 5 આ બેનો ગુણાકાર કેટલો થાય નીચે કોમેન્ટમાં લખો મને ખબર નથી આ ગુણાકાર કરો એટલે જવાબ આવી જવો જોઈએ બિંદુઓ -5 અને 7 -1 અને 3 વચ્ચેનું અંતર શોધો અંતરનું સૂત્ર છે ભાઈ આપણે a બરાબર કહીએ -5 અને 7 b કહી દઈએ -1 અને 3 આને કહી દઈએ x1 આને કહી દઈએ y1 x2 અને y2 અંતરનું સૂત્ર તો આપણને આવડે જ છે ને ab બરાબર વર્ગમૂળની અંદર x1 માઇનસ x2 કરો કે x2 માઇનસ x1 કરો કાંઈ ફરક ન પડે પણ તમારે યાદ રાખવાનું x માઇનસ x એટલે એનો x પહેલાં લઈ લો -5 માઇનસ હવે b નો x લઈ લો b નો x કયો છે -1 છે એનો વર્ગ વત્તા a અને b નો y લઈ લો એનો y છે 7 એટલે આપણે લખી નાખીએ 7 ઓછા b નો y કેટલો છે 3 એનો વર્ગ સાહેબ સૂત્ર મૂકવું જરૂરી નથી જરૂરી મૂકો તો સારું બાકી માર્ક્સ કટ નહીં થાય હો ભાઈ એટલે ચિંતા નહીં કરતા -5 એમને ઓછે વત્તા 1 એનો વર્ગ 7 માંથી 3 જાય એટલે 4 એનો વર્ગ વત્તે ઓછા 5 માંથી 1 જાય એટલે કેટલા વધે ભાઈ -4
બરાબર ને, એટલે -4નો વર્ગ વત્તા અહીંયા 4નો વર્ગ, -4નો વર્ગ 16, 4નો વર્ગ તો કે 16, 16 વત્તા 16 તો કે 32, 32 ને કેમ લખાય? 16 દુ 32 લખી શકાય કે નહીં? તો કે આ સાહેબ લખી શકાય. હવે 16 નું વર્ગમૂળ 4 નીકળે, 2 નું વર્ગમૂળ ન નીકળે, એટલે જવાબ શું આવે? 4√2. અંતર મળી ગયું, દાખલો થઈ ગયો પૂરો. હવે આપણને શું કીધું? બિંદુ A અને B જોડતા રેખાખંડ AB ના મધ્ય બિંદુના યામ શોધો. એટલે ભાઈ મધ્ય બિંદુના યામ તો હાવ ઈઝી ભાઈ. આમાંનો A છે, આ એક રેખાખંડ છે, અહીંયા A છે એનું 6 અને 5 છે, અહીંયા બિંદુ B છે એના યામ છે 4 અને 5, એનો મધ્ય બિંદુ P છે એના યામ ગોતવાનું છે XY. બરાબર, તો યાદ રાખો PXY બરાબર મધ્ય બિંદુ યામનું સૂત્ર છે. શું સૂત્ર છે? x1 વત્તા x2 ના છેદમાં 2. લખી નાખીએ x1 વત્તા x2 ના છેદમાં 2, y1 વત્તા y2 ના છેદમાં 2. x1 એટલે 6, x2 એટલે 4 એના છેદમાં 2, y1 5, y2 5 એના છેદમાં 2. 6 ને 4 10, 10 ના છેદમાં 2, 5 ને 5 10, 10 ના છેદમાં 2, 2 પંચા 10, 2 પંચા 10 એટલે મધ્ય બિંદુના યામ જે મળશે 5 અને 5 મળશે. કેટલા મળશે? 5 અને 5. દાખલો પૂરો થઈ ગયો. શું કીધું ભાઈ? 15 cot A = 8, 8.1 નો દાખલો છે. આ 15 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર, એટલે cot A બરાબર શું થાય ભાઈ? 8 ના છેદમાં 15. તો કોટ નું સૂત્ર શું છે? પાબા ના છેદમાં સાબા. તો મતલબ એવું કે પાબા આપ્યું છે, સાબા આપ્યું છે અને કર્ણ આપણે ગોતવાનું છે. તો પાયથા દાદા આપણે અહીંયા એક ત્રિકોણ દોરી નાખીએ, ટમ ટમ ટમ, એટલે પાયથા દાદાને ખોટું ન લાગવું જોઈએ. બરાબર ને, આ કાટખૂણો છે, અહીંયા A, અહીંયા B, અહીંયા C. હવે કોટ A એટલે થીટા ક્યાં લેવાનું? A પાસે. આ થઈ ગયું સાબા, થઈ ગયું કે નહીં? આ થઈ ગયું પાબા, ટમ ટમ ટમ, અને આ થઈ ગયું કર્ણ. બોલો પાબા કેટલું છે? પાબા 8 મૂકી દો. સાબા કેટલું? 15. કર્ણ ગોતવાનું. કયા દાદાનું સૂત્ર? પાયથા દાદાનું સૂત્ર. ઉલુલુલુલુલુ, ધ્યાન રાખો. હાલો તો આપણે શું કરશું? AC નો સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર. પેલા કર્ણની લંબાઈનો વર્ગ બરાબર બાકીની બે બાજુની લંબાઈના વર્ગોનો સરવાળો. ઓકે, AB આપણી આગળ 8 છે એટલે 8 નો વર્ગ, BC 15 છે એનો વર્ગ, 8 નો વર્ગ 64, 15 નો 225, બેયનો સરવાળો કરો એટલે 5 ને 4 9 અને 22 ને 6 28, 289. બરાબર ને? તો એનું વર્ગમૂળ કેટલું થાય? 289 નું વર્ગમૂળ થાય 17. તો AC કેટલું મળ્યું ભાઈ? આપણને 17 મળી ગયું. હવે આપણને કીધું sin A ગોતો. દાખલો પૂરો થઈ ગયો. sin A શું સૂત્ર છે? સાબાના છેદમાં કર્ણ. તો સાબા કેટલા? સાબા 15. કર્ણ કેટલા? 17. 15 ના છેદમાં 17. પછી બીજું sec A. sec નું સૂત્ર શું છે ભાઈ? કર્ણના છેદમાં પાબા. બરાબર ને? કર્ણ કેટલા છે? 17. પાબા કેટલા છે? 8. તો 17 ના છેદમાં 8. દાખલો થઈ ગયો પૂરો. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આવી રીતના દાખલો ગણવાનો હોય ત્યારે સૌથી પહેલા દાબા આપણે લેવાનું. દાબા બરાબર શું આપ્યું? sec A કૌંસમાં 1 - sin A, બીજા કૌંસમાં sec A વત્તા tan A. બરાબર ને? સમજો. હવે બધું sin cosમાં ફેરવવાનું. તો sec કોનું ઊંધું છે? cosનું, એટલે હું અહીંયા લખું 1 ના છેદમાં cos A. ડન છે. કૌંસમાં 1 - sin A એમનેમ ભાઈ, 1 - sin A એમનેમ. ડન છે. હવે બીજા કૌંસમાં sec છે એટલે હું લખી શકાય 1 ના છેદમાં cos લખી શકાય વત્તા tan A. tan નું સૂત્ર શું છે ભાઈ? sin A ના છેદમાં cos A. આ tan નું સૂત્ર. હવે સ્ટેપ નંબર 2 બહુ ઈઝી છે. એક સાથે આ પહેલા કૌંસનો ગુણાકાર કરો તો અહીંયા તો 1 - sin A એના છેદમાં થઈ જશે cos A. થઈ જાય કે ન થઈ જાય? આ એક કૌંસ બની ગયું. 1 નો ગુણાકાર 1 સાથે એટલે 1 માઇનસ એમનો 1 નો ગુણાકાર sin A સાથે એટલે sin A છેદમાં આવી ગયું cos A. અહીંયા છેદ હરકત છે એટલે અંશનો સરવાળો થાય 1 વત્તા sin A એના છેદમાં cos A. કેટલી વખત લખવાનું? એક જ વખત, કારણ કે છેદ સરખા હોય એટલે અંશનો સરવાળો 1 વત્તા sin A અને છેદમાં cos A એમનેમ. હવે જો અહીંયા 1 1 છે એટલે 1 નો વર્ગ 1 થાય, વત્તે ઓછે ઓછા
બે કૌંસનો ગુણાકાર કરીએ છીએ. સાઇન એ એટલે સાઇન સ્ક્વેર એ એના છેદમાં આપણે ગુણાકાર કરવાનો છે. કોસ એ ગુણ્યા કોસ એ એટલે શું થાય? કોસ સ્ક્વેર એ. અને આ સૂત્ર છે, ધ્યાન રાખો બચ્ચાઓ. 1 માઇનસ સાઇન સ્ક્વેર એ એટલે શું થાય ભાઈ? તો કે કોસ સ્ક્વેર એ અને છેદમાં કોસ સ્ક્વેર એ એમનેમ. આ કોસ સ્ક્વેર એ ઉડી ગયા એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ? જવાબ આવ્યો 1. કેટલો જવાબ આવ્યો? ટુમ અહીંયા લખી નાખું. જવાબ આવ્યો 1. એટલે આપણે લખીએ તેથી ડાબા બરાબર જબા. દાખલો પૂરો થઈ ગયો. ડન છે. હવે કેટલાકને આમાં હાઈ બાપા થતું હોય તો ભાઈ ઓપ્શનમાં કાઢી નાખવાનું. આપણે 13માંથી 9 જ દાખલા લખવાના છે એટલે જ કહું 8મું કાઢો અને 7મું કાઢો. 7મું આવડતું હોય તો કંઈ વાંધો નથી, તો 2 માર્ક્સના બધા દાખલા કરી નાખવાના, 7.1 અને 7.2. તો તમે 13મું કાઢી શકો, બરાબર. અને બધું કરી નાખો. પછી પરીક્ષામાં જે ન આવડતું એ નહીં કરવાનું, એમ કરી શકાય. એક પતંગ જમીનથી હાલો ભાઈ 60 મીટર ઊંચાઈ પર ઉડી રહી છે. આ એક પતંગ છે, હું અહીંયા દોરું છું ભાઈ. મારું ડ્રોઈંગ બહુ સરસ છે. ટોમ આ પતંગ છે. જમીનથી કેટલી? તો કે 60 મીટરની ઊંચાઈ ઉડી રહી છે. તો આ પતંગની દોરી એક છેડો ક્ષણભર માટે જમીન પરના કોઈ એક બિંદુ પર બાંધેલ છે. એટલે આપણે સ્થિર પતંગ હોય તો કેમ બાંધી દઈએ? એમ આ પતંગની દોરી જે છે ને અહીંયા જમીન આરે શું કરી દીધી છે? બાંધી દીધી છે, બરાબર ને? હાલો બરાબર. પછી હું દોરી જમીનથી 60નો ખૂણો બનાવે છે. અહીંયા કેટલાનો ખૂણો બનાવે છે ભાઈ? 60નો ખૂણો બનાવે છે. એટલે અહીંયા કરી નાખું 60 ડિગ્રી. ડન. આગળ આવીએ તો દોરીની લંબાઈ શોધો. આ દોરીની લંબાઈ ગોતવાની છે. આ એ, આ બી અને આ સી. આપણે કર્ણ ગોતવાનું છે. દોરીની લંબાઈ એટલે શું ગોતવાનું છે? કર્ણ. તો હવે આ થીટા છે. થીટાની સામેની બાજુ શું કહેવાય? આ સાબા કહેવાય. અને કર્ણ ગોતવાનું છે. તો અહીંયા લખીએ, ધ્યાન રાખો, પતંગની અથવા તો દોરીની લંબાઈ બરાબર દોરીની લંબાઈ બરાબર એસી. આપણી આગળ છે શું? તો કે સાબા છે, કર્ણ ગોતવાન છે. તો અહીંયા લખું સાબાના છેદમાં કર્ણ. આ કોનું સૂત્ર છે? તો કે સાઈનનું. સાબાના છેદમાં કર્ણ કોનું સૂત્ર? સાઈનનું. ખૂણો કેટલાનો? 60નો. એટલે સાઈન 60. તો સાબા આપણી આગળ કેટલા છે? 60 મીટર છે. એટલે અહીંયા લખી નાખું 60. કર્ણ શું છે એ તો આપણે ગોતવાનું છે, એટલે એસી. અને સાઈન 60ની કિંમત કેટલી થાય? સાઈન 60 સાબાના છેદમાં કર્ણ એટલે √3/2. એટલે આપણે અહીંયા લખી નાખીએ સાઈન 60ની કિંમત √3/2. ગાંધી બાપુના વાંદરામાંથી જ ગોતી આવવાનું. એસી છેદમાં છે એ ગોતવાન છે. 2 ચોકડી ગુણાકાર કરીએ, 2નો ગુણાકાર આની હારે કરવો એટલે 60 દુ 120 અને એસીનો ગુણાકાર √3 હારે કરીએ એટલે એસી ગુણ્યા √3. આ √3 ગુણાકાર છે, આ બાજુ તો ભાંગાકાર થાય એટલે 120 ભાંગ્યા √3 બરાબર એસી. છેલ્લું સ્ટેપ, દાખલો પૂરો. છેદમાંથી √3 કાઢવા છે તો શું કરવાનું ભાઈ? ધ્યાન રાખો ભાઈ, એસી બરાબર 120ના છેદમાં √3 છે તો √3 અંશમાંય મૂકવાનું અને છેદમાંય મૂકવાનું. √3 છેદમાંથી કાઢવાના, બરાબર. એટલે √3 છેદમાં મૂક્યું, અંશમાંય મૂક્યું. એસી એમનેમ. એટલે એસી બરાબર 120 √3 એટલે 3 3 ચોખ્ખું 12. એટલે જવાબ કેટલો આવે? 40. એટલે એસી બરાબર 40 √3. ડન. અહીંયા આપણને મીટર કીધું એટલે અહીંયા લખી નાખીએ મીટર. તો દોરીની લંબાઈ કેટલી થઈ? 40 √3 મીટર. તો ભાઈ 9.1ની અંદર બેઝિક મેથ્સ વાળાને પહેલા 5 વધીને 6 દાખલા કરવાના. એના પછી દાખલો અડવાનો નહીં. પહેલા 5 દાખલા બી કરી નાખ્યા ને તો એમાંથી કોઈ પણ એક દાખલો એના જેવો કે એમાંથી બેઠો બેઠો એક્ઝામમાં પૂછાઈ જશે. એના પછી શું કીધું ભાઈ? દાખલા નંબર 35માં એક નળાકારના બંને છેડે અર્ધગોલકથી બંધ કરવામાં આવેલ છે. એક નળાકાર છે, બરાબર. બંને છેડેથી અર્ધગોલકથી બંધ કરેલ છે. ઓકે, બરાબર. ઓકે. પછી નળાકારની ત્રિજ્યા 14 સેમી. ઓકે, ત્રિજ્યા કેટલી છે ભાઈ? 14 સેમી છે. ઓય, ત્રિજ્યા 14 સેમી છે ભાઈ. અને ઊંચાઈ જે છે 50 સેમી છે. અને ઊંચાઈ નળાકારની ત્રિજ્યા અને નળાકારની ઊંચાઈ આપેલ છે. તો કુલ પૃષ્ઠફળ શોધો. નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ સાહેબ અર્ધગોલક. તો કે અર્ધગોલકની જેટલી નળાકારની ત્રિજ્યા હોય એટલી અર્ધગોલકની ત્રિજ્યા હોય. સિમ્પલ છે. તો આપણે ગોતી લઈએ કુલ પૃષ્ઠફળ બરાબર. અહીંયા આપણી આગળ 2 વસ્તુ છે. એક તો નળાકારનું પૃષ્ઠફળ, નળાકારનું પૃષ્ઠફળ વત્તા 2 ગુણ્યા અર્ધગોલકનું પૃષ્ઠફળ.
નળાકારના પૃષ્ઠફળનું સૂત્ર શું છે ભાઈ? 2πRh વત્તા 2 ગુણ્યા અર્ધગોલકનું પૃષ્ઠફળ 2 ગુણ્યા 2πr². બરાબર ને? ઓકે. હવે બે ટીમ છે, જરાક જોજો. ટોમ ટોમ હું કરી દઉં તમને. આ પહેલી ટીમ, વત્તાની આગળની એક ટીમ, વત્તાની પછીની એક ટીમ. આ બંને બોકસ જુઓ. આ બંનેમાં શું શું કોમન દેખાય? જો ધ્યાનથી જો સાહેબ. અહીંયા બગડો એ ભાઈ, અને અહીંયા બગડો, તો બેમાં બગડો બગડો કોમન. અહીંયા પાયડો, અહીંયા પાયડો, પાયડો પાયડો કોમન. અહીંયા આરડો, અહીંયા એક આરડો, આવડો આવડો કોમન. આવું કોઈ બોલતા શીખવાડતા નહીં. વધ્યું હું ભાઈ? એચ. ઓકે, વત્તા. બીજું શું વધ્યું ભાઈ? તો કે સાહેબ જુઓ અહીંયા છે ને આવું આ બગડો વધ્યો છે. ઓકે, એ બગડો આર કેટલા હતા? તો કે 2 હતા. એક કોમન નીકળ્યો એટલે એક આર વધ્યો ભાઈ. ઓકે ભાઈ. 2m પાઈની કિંમત 22/7. ત્રિજ્યા દાખલામાં કીધી 14, ઊંચાઈ કીધી છે 50 વત્તા 2m, ત્રિજ્યા કીધી 14. બરાબર ને? ટોમ 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 છેદ ઉડાડીએ ભાઈ. 7 દુ 14, 22 દુ 44, 44 દુ 88. ઓકે, 50 ભાઈ, 14 દુ 28. આ બેનો ગુણાકાર થાય ને, 14 દુ 28, 88 ભાઈ. 50 વત્તા 28 એટલે 78. 88 ગુણ્યા 78 કરી નાખો. જે જવાબ આવે એમાં તમારે લખી નાખવાનું સેન્ટીમીટર સ્ક્વેર. જવાબ શું આવે એ તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે. કારણ કે જે વિદ્યાર્થીને ગુણાકારમાં ભૂલ પડી છે ને એ તમારી કોમેન્ટ વાંચીને જોઈ લેશે કે તમારો દાખલો સાચો છે કે ખોટો. બરાબર ને? અને જેટલા જવાબ આવે છે ને બધાય કોમેન્ટ કરો. અને જે વિદ્યાર્થીને જવાબ સાચો છે કે નહીં જોવા માટે શું કરવાનું? કોમેન્ટમાં જોઈ લેવાનું કેટલાક વિદ્યાર્થીએ જવાબ લખ્યા હશે. ડન છે? ઓકે. અને જેનો સાચો છે એનો હું જવાબ આપીશ કોમેન્ટ કરીને, ચિંતા ન કરો. શું કીધું? એક તંબુનો આકાર. આ દાખલો જે છે એ આપણા 13.1 નો જ છે, પણ આ ગણાવું છું કારણ કે લાઈવ લેક્ચરનું તમારે તમને દેખાડવું હતું કે હું કેવું લાઈવ લેક્ચરમાં કરાવું છું એમ. બરાબર ને? ટોમ ટોમ. હવે આપણને શું કીધું? એક તંબુ આકારનો નળાકાર ઉપર શંકુ, આ જો આની ઉપર હું મૂકેલો શંકુ. બરાબર? શંકુ મૂકી બનાવેલ છે. એક તંબુનો આકાર કેવો છે? નીચે નળાકાર છે, ઉપર શંકુ છે. પછી નળાકારની ઊંચાઈ, નળાકારની ઊંચાઈ ભાઈ એટલે અહીંયા લખું h. નળાકારની ઊંચાઈ અને વ્યાસ. ઊંચાઈ કીધું 2.1 અને વ્યાસ કેટલો છે? 4 મીટર છે. વ્યાસ 4 મીટર હોય તો ત્રિજ્યા કેટલી થાય? 4/2 બરાબર 2. ત્રિજ્યા 4/2 એટલે 2. વ્યાસ આપણને કીધું 4 એટલે એના ઉપરથી ત્રિજ્યા ગોતી 2. એટલે આપણે પહેલા ઊંચાઈ લખ્યું એટલે ઊંચાઈ લખવાની 2.1 અને ત્રિજ્યા લખવાની 2. વ્યાસ 4 છે પણ ત્રિજ્યા 2 થાય. તથા ઉપરના ભાગના તિર્યક ઊંચાઈ, આ જે છે તિર્યક ઊંચાઈ, ત્રાસી ઊંચાઈ એને એલ કહેવાય. એ કેટલો છે? 2.28 મીટર હોય તો તંબુમાં વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા ધ્યાન રાખો, હું લખું છું કેનવાસનું ક્ષેત્રફળ બરાબર 2 વસ્તુ છે. એક તો નળાકાર છે એટલે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા ઉપર શું છે ભાઈ? શંકુ છે એટલે આપણે લખવાનું શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πRh અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો કે πRL. આ બંનેમાં કોમન શું છે? બંનેમાં કોમન છે πr. πr કાઢી લ્યો. વધ્યું શું? 2h વત્તા અહીંયા શું વધ્યું? l. એ મૂકી દો. ઓકે. હવે જુઓ ભાઈ, પાઈની કિંમત 22/4. આર કેટલા છે? 2. કાઉન્સમાં 2m. ઊંચાઈ કેટલી આપી છે? ઊંચાઈ આપીશ 2.1 એટલે અહીંયા લખીને કે 2.1 વત્તા l. તિર્યક ઊંચાઈ કેટલી છે? 2.8 એટલે આપણે લખીને કે 2.8. ડન છે. હવે 22 દુ 44 એના છેદમાં 7. હવે 2 ગુણ્યા 2.1 એટલે કેટલા થાય? 2 એકા 2, 1 દુ 4 એટલે કે 4.2 થયા વત્તા 2.8. ઓકે. તો 44/7 ગુણ્યા 4.2 માં 2.8 નાખો એટલે 8 ને 2 10 પોઈન્ટ એમ અને 6 ને 2 1 7 એટલે ટૂંકમાં 4.2 માં 2.8 નાખો એટલે કેટલા થાય? 7.0 એટલે આપણે ખાલી 7 મૂકીએ. બરાબર ને? 7 ઉડી ગયા તો જવાબ કેટલો આવ્યો? 44 મીટર સ્ક્વેર.
દાખલો થઈ ગયો પૂરો. શું કીધું ભાઈ? છેલ્લો દાખલો. વર્ગીકૃત માહિતી માટે FI XI 625 ને સિગ્મા FI 100 હોય તો મધ્યક શોધો. મધ્યકનું સૂત્ર શું થાય? x બાર બરાબર સિગ્મા FI XI ના છેદમાં સિગ્મા FI. સિગ્મા FI XI પેન્ટેટ આપણે એમાં ઓલામાં કર્યો છે પેપર સેટમાં 625 આપ્યા છે, સિગ્મા FI 100 આપ્યા છે, 2 0 છે એટલે 2 આંકડાની આગળ પોઈન્ટ એટલે 6.25. તો મધ્યકનો જવાબ કેટલો મળ્યો? 6.25. અહીંયા દાખલો પૂરો થાય છે. Painted Painless Learning.